ભાગવતમ દશમ સ્કંદનો 32મો અધ્યાય. તો આપણે ગત સત્રમાં જોયું કે ભગવાન શ્રી કૃષ્ણ ગોપીઓ પાસેથી અદૃશ્ય થઈ જાય છે અને ગોપીઓ ભગવાનના વિરહમાં ગોપી ગીત ગાય છે. અને આપણે ગોપી ગીત તો નહોતું લીધું, પણ એ ગોપી ગીતનો જે ભાવાર્થ છે એ આપણે લીધો હતો. અને ગોપીઓની જે ભાવના છે, ગોપીઓ શું વિચારે છે, એ આપણે કાલે ડિસ્કસ કરી. તો આપણે જોયું કે ગોપીઓ વારે વારે કહે છે કે કૃષ્ણ, તમે ખાલી અમારા પ્રિય નહીં, તમે આખા વૃંદાવનવાસીઓના પ્રિય છો. અને તમે જો બધાના પ્રિય હોવ, અમારા પ્રિય હોવ, અને તમે આવા રૂઠી જાવ અમારાથી, તો આ વસ્તુ તમને શોભતી નથી કૃષ્ણ. તો આપણે મેઇન ટોપિક લઈશું. તો બીજી ગોપી છે જે એમ કહેતી હતી કે ભગવાન શ્રી કૃષ્ણ, તમે કપટ કર્યું અમારે, તમે કપટી છો મોટા. શું કામ? કે એક તો તમે વાંસળી વગાડી કોના માટે? અમારા માટે, કે તમે અમને ખેંચી શકો. તો અમે તમારી પાસે આવ્યા, બરાબર, અને થોડો ઘણો અમારા મનમાં એવો અહંકાર આવ્યો, તો તમે અમને મૂકી પણ દીધા. અને આટલી અંધારી રાતમાં તમે છોડીને જતા રહ્યા. અમને દિવસ હોત તો સમજ્યા, પણ આટલી રાતમાં તમે જો અમને છોડીને જતા રહ્યા, હવે તો અમે નિર્સહાય થઈ ગયા. તો આને કપટી નો કહેવાય તો શું કહેવાય? તો ગોપીઓ અંદરના બહુ બધા ભાવ પ્રગટ કરે છે, રડતી જાય છે, ભગવાનની કથા ગાતી જાય છે, અને આવું કહેતી જાય છે ભગવાન શ્રી કૃષ્ણને. તો હવે આ જે 32મો અધ્યાય છે, એમાં ગોપીઓ આટલું બધું રડવાનું ચાલુ કરી દે છે અને એટલી બધી ભગવાન પાસે માફી માંગે છે કે ભગવાનને અંદરથી ગિલ્ટી ફીલ થાય છે, કે ભગવાન એમ લાગે છે કે બસ હવે આ લિમિટ બહાર વસ્તુ જાય છે. ગોપીઓ કંઈક અવળું કરી બેસશે તો જે ગોપીઓ છે એ ભગવાનની યાદમાં નત નવા ભગવાનના ભજન કીર્તન કરતી હોય છે, ભગવાનની કથાનું ગાન કરતી હોય છે. તો એ સમયે ભગવાન શ્રી કૃષ્ણ ત્યાં પ્રગટ થાય છે. અને જેવી બધી ગોપીઓ જોવે છે કે ભગવાન શ્રી કૃષ્ણ પ્રગટ થયા છે, તો બધી તૂટી પડે છે. કોઈ ભગવાન શ્રી કૃષ્ણને આલિંગન કરે છે, કોઈ ભગવાનના કરકમળ એટલે કે હાથ ભગવાનના પકડે છે, બસ એને પકડી જ રાખે છે, રડતી જાય છે, પકડી રાખે છે, રડતી જાય છે. કોઈ ભગવાન શ્રી કૃષ્ણનું જે મુકુટ હતું એ વિખાઈ ગયું હતું, તો એને સીધું કરવામાં લાગી જાય છે. કોઈ ભગવાન શ્રી કૃષ્ણના ખંભે હાથ મૂકીને એમની જોડે લીલાનો આનંદ લે છે. કોઈ એમના પગ દબાવે છે, કોઈ એમના ચરણને, જે બીજી કોઈ ગોપી હતી એ ભગવાન શ્રી કૃષ્ણના ચરણને એના વક્ષ સ્થળ ઉપર મૂકે છે. અને હવે ભગવાન શ્રી કૃષ્ણએ જોયું કે મારાથી પણ એમનાથી ભૂલ થઈ હતી, પણ હવે મારાથી ભૂલ થઈ ગઈ છે કે મારે આ લોકોને આ રીતના છોડીને જવા જોઈએ નહીં. કારણ કે ગોપીઓની જે આંખમાં જે કાજલ લગાડેલી હતી, તો એ રડીને બધું આખું એના વક્ષસ્થળથી લઈને નીચે સુધી વહી ગયું હતું, કમર સુધી આવી ગયું હતું. એટલું એ લોકો ગોપીઓ રડતા તેમના વાર વેર વિખેર થઈ ગયા હતા. પણ ભગવાન શ્રી કૃષ્ણની ઉપર એમની જ્યારે નજર પડી, ગોપીઓ ઉપર ભગવાન શ્રી કૃષ્ણની નજર પડી, એ વાત તે ગોપીના જે હાવભાવ જે આખો ચેન્જ થઈ ગયો અને બધી ગોપીઓ ખુશ થઈ ગઈ. અને એ રીતના ખુશ થઈ કે રડતી, મતલબ કે આપણે કોઈ વ્યક્તિને જોવી જેને આપણે યાદમાં ખોવાઈ ગયેલા હોય અને આપણે એને જોવી, તો આપણને આનંદ થાય કે નહીં, આ મારે જે જોતું હતું એ મને મળી ગયું. તો એવી જ રીતના ગોપીઓને ભગવાન શ્રી કૃષ્ણ મળી ગયા. હવે તો વિવિધ રીતે ભગવાન શ્રી કૃષ્ણ કોઈ પગ દબાવે છે, કોઈ ભગવાન શ્રી કૃષ્ણના હાથ દબાવે છે, અને વિવિધ પ્રકારની ભગવાન શ્રી કૃષ્ણની સેવા કરવાનું ચાલુ કરી દે છે ગોપીઓ. તો હવે ભગવાન શ્રી કૃષ્ણ એના વચન પ્રમાણે ગોપીઓને યમુનાના એકદમ અંદર, એટલે કેવા કે ખાલી પગ ડૂબે એ રીતના પાણીમાં લઈ જાય છે બધી ગોપીઓને. અને ગોપિકા 2, 3, 4, 5, 100 વર્ષો નહોતી, હજારો લાખો ગોપીઓ હતી ભગવાન શ્રી કૃષ્ણ પાસે એ સમયે. તો બધાને જ તે યમુના નદીમાં થોડા પાસે બેસાડે છે. અને ભગવાને કોઈના ખોળામાં માથું રાખેલું હોય છે, તો કોઈના ખોળામાં પગ મૂકેલો હોય છે, તો કોઈના ખોળામાં હાથ મૂકેલો હોય છે. તો બધી જ ગોપીઓ કંઈક ને કંઈક ભગવાન શ્રી કૃષ્ણની સેવા કરી રહી હોય છે. તો એક ગોપી ભગવાન શ્રી કૃષ્ણને કહે છે કે કૃષ્ણ, 3 પ્રકારના વ્યક્તિ હોય છે. પહેલો, કે જે એને પ્રેમ કરે છે એની જોડે જ પ્રેમ કરે છે. મતલબ આ 2 વ્યક્તિ છે, જો આ વ્યક્તિ આને પ્રેમ કરે છે તો જ આ વ્યક્તિ આને પ્રેમ કરે છે, મતલબ ખાતર. તો કહે છે કે જે બીજો વ્યક્તિ છે એ એવો છે કે આ વ્યક્તિ આને પ્રેમ નથી કરતો, પણ આ વ્યક્તિ આને પ્રેમ કરે છે. અને ત્રીજો વ્યક્તિ એવો છે કે જો આ આને પ્રેમ નથી કરતો તો આ આને પ્રેમ નહીં કરે. તો એનો મતલબ એ છે. તો ભગવાન શ્રી કૃષ્ણ અને ગોપીઓ કહે છે કે તમે આનો મને અર્થ સમજાવો કે આવું શું કામ થાય છે. તો ભગવાન શ્રી કૃષ્ણનો બહુ સુંદર ઉત્તર આપે છે. અને ગોપીઓને કહે છે કે જો પેલો જે છે, જેને પ્રેમ કરે છે એને જ પ્રેમ કરે છે,
તો એને સ્વાર્થીલો કહેવાય છે. એને કોઈના પ્રત્યે સ્વાર્થ છે કે આ મને પ્રેમ કરશે તો જ હું એને પ્રેમ કરીશ, આ મને આ વસ્તુ આપશે તો જ હું એને આ વસ્તુ આપીશ. તો એને સ્વાર્થ ભાવનાવાળો પ્રેમ કહેવાય છે. બીજો જે છે કે જેને કોઈ પ્રેમ ભલે ન કરે પણ એ છતાંય બીજાને પ્રેમ કરે છે, તો એ વ્યક્તિ એકદમ સજ્જન હોય છે અને એના માતા પિતા એને બહુ સારા સંસ્કાર આપેલા હોય છે. અને બીજું કે એ નિસ્વાર્થ ભાવે બધાને પ્રેમ કરી શકે છે અને ચોક્કસ એ મારો ભક્ત હોય છે. તો ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે જે ત્રીજો પ્રકારનો વ્યક્તિ છે કે એની સાથે કોઈ પ્રેમ ન કરે તો એ પણ કોઈની સાથે પ્રેમ કરે નહીં. તો જે એવો વ્યક્તિ છે, એવા 4 પ્રકારના વ્યક્તિ હોઈ શકે. તો કે પહેલો, જે પોતામાં જ મસ્ત છે, જેને કોઈની જરૂર નથી. બીજું, જેને કોઈના પ્રત્યે દ્વેષ ભાવ નથી. દ્વેષ ભાવ મતલબ કે બધા પ્રત્યે સમ છે, કોઈના પ્રત્યે એને દ્વેષ ભાવ નથી કે આ સારો છે આ ખરાબ છે એવું એને છે નહીં. ત્રીજું, કે એને ખબર જ નથી કે મારી સાથે કોઈ પ્રેમ કરે છે. અને ચોથું, એવો કે એ જાણીબૂજીને એવું એને ખબર છે કે આ મને પ્રેમ કરે છે, આ મારા માટે ગુરુતુલ્ય છે, પણ છતાંય તે એ વાતને અનદેખી કરીને એને કોઈ ભાવ આપતો નથી. તો આ પ્રકારના વ્યક્તિઓ હોઈ શકે છે. તો ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે ગોપીઓ, હું પણ આમાં જ આવું છું કે જે મને પ્રેમ કરે છે ને, હું એને પણ પ્રેમ નથી કરી શકતો. કે હું એને પ્રેમ કરું છું પણ હું એને એવો ભાવ નથી આપતો જેવો મારે આપવો જોઈએ, કે જેવું મેં હમણાં તમારા સાથે કર્યું. તમે મને પ્રેમ કરો છો, તમે મને એકદમ નિષ્કામ ભાવે પ્રેમ કરો છો, તમને મારાથી કોઈ કામના નથી કે નથી કોઈ મારાથી ઈચ્છા કે હું કૃષ્ણને પ્રેમ કરીશ તો કૃષ્ણ મને આ આપી દેશે, મને ધનવાન કરી દેશે, મને સૌંદર્યવાન કરી દેશે, એવું કોઈ તમને ભાવ નથી મારા ઉપર. અને છતાંય તમે મને પ્રેમ કરો છો તો આ નિષ્કામ ભાવે તમે મને પ્રેમ કરો છો. અને આ અતુલ્ય પ્રેમ છે તમારો, કે આની હું તુલના ન કરી શકું, કે આને હું તમને આની હું પૂર્તિ પણ ન કરી શકું. આજે તમે મને આ પ્રેમ આપેલો છે એની હું ભરપાઈ કોઈ દિવસ કરી નહીં શકું. હા, તમે મારો પરોપકાર જે તમારી ઉપર છે એની તમે એકવાર મને ભરપાઈ કરી દેશો, પણ તમારો જે પરોપકાર મારી ઉપર છે ને, પ્રેમરૂપી પરોપકાર, એ હું કોઈ દી ચૂકવી શકીશ નહીં, કોઈ પણ જન્મમાંય નહીં. કે તમે મારા માટે પોતાના મા બાપ, પતિ પુત્ર પુત્રી જે હોય તે બધાને તમે ત્યાગ કરી દીધો, તમારી ગાયોનો તમે ત્યાગ કરી દીધો, તમારી ઘર સંપત્તિનો તમે ત્યાગ કરી દીધો અને તમે અહીંયા મને મળવા આવ્યા. પણ છતાંય મેં તમારી સાથે કેવું વર્તન કર્યું કે તમારે મનમાં એક નાનો એવો ખરાબ વિચાર આવી ગયો, એના કારણે હું તમને છોડીને જતો રહ્યો. તો આવું મારે ન કરવું જોઈએ. તો આ વાતનો હું ઋણી છું કે તમે મારા પર એટલો પરોપકાર કર્યો પણ છતાંય તમે મને પ્રેમ કરો છો. હું તમને છોડીને જતો રહ્યો તોય તમે મને પ્રેમ કરો છો, તમે મને પાછળ શોધવા આવ્યા, બધી મને ખબર છે. એટલા જ માટે જ છે કે તમે લોકો કદાચ મારું ઋણ ચૂકવી શકો પણ હું તમારું ઋણ કોઈ દિવસ ચૂકવી શકીશ નહીં. તો અહીંયા આજે 32મો અધ્યાય જે છે એ પૂરો થાય છે. તો હવે આગળ શું થયું આપણે હવે પછીના અધ્યાયમાં શ્રવણ કરીશું. હરે કૃષ્ણ.